हेलो दोस्तों, फिर स्वागत है एक नवा वीडियो में। हवे આપણે ડિપ્લોમા એડમિશન જે 2024-25 ની અંદર તમારું જે રાઉન્ડ 2 નું જે રિઝલ્ટ હતું એ આવી ગયેલ છે। તો એમાં આપણે જોઈશું તમે કઈ રીતનું એને જોઈ શકો છો અને જેમને ધારો કે એડમિશન મળી ગયું હોય તો એમને આગળ શું કરવું આપણે જોઈએ અને ઘણા બધા ડાઉટ હશે કે ભાઈ રાઉન્ડ 3 આવશે કે નહીં આવે, તો એ પણ આપણે ચર્ચા કરીશું। અને જે નવા ફોર્મ ચાલુ થશે હવે ફરીથી, જે લોકો ધારો કે 10મું જે છે ફરીથી પરીક્ષા આપીને પાસ થયા હોય તો એમના માટે પણ જે નવા ફોર્મ ચાલુ થવાના છે તો ક્યારથી થશે તો એ પણ આપણે જોઈશું ને રાઉન્ડ 3 આવશે કે નહીં આવે અને એ બધું આપણે ચર્ચા કરીશું। તો વિડીયો તમે લાસ્ટ સુધી જોશો તો તમને ખબર પડશે કે રાઉન્ડ 3 આવશે કે નહીં આવે। પહેલાં હું તમને પ્રોસેસ સમજાવીશ અને પછી આપણે રાઉન્ડ 3ની જે છે વાત કરીશું અને આપણે જે નવા ફોર્મ જે ભરવાના સ્ટાર્ટ થશે એની પણ આપણે ચર્ચા કરીશું। એટલે વિડીયો તમે પૂરો જોજો, જો સ્કીપ કરશો તો તમારી માહિતી જે છે એ પણ સ્કીપ થઈ જશે। આપણે જે રાઉન્ડ 2નું રિઝલ્ટ કઈ રીતનું જોવું એ આપણે જોઈએ તો એના માટે તમારે પહેલાં તો જે ACPDCની વેબસાઇટ છે એની અંદર આવીને એમાં પહેલાં તમારે સાઇન ઇન જે છે કરી દેવાનું છે। અહીંયા આવશો, સાઇન ઇન કરશો એટલે અને એના પછી તમારું જે રિઝલ્ટ જોવા માટે પહેલાં તમારે જે અહીંયા સીટ અલોટમેન્ટનું જે ઓપ્શન છે તો એના ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી ફરી તમારું જે પાછું અહીંયા સીટ અલોટમેન્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે તો તમારી સામે એનું જે રિઝલ્ટ જે છે આવી જશે। તો આની અંદર અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ તમને કઈ કોલેજમાં જે છે રાઉન્ડ 2માં એડમિશન મળ્યું છે। જો જેમને ધારો કે રાઉન્ડ 2ની અંદર કોઈ પણ કોલેજમાં એડમિશન નહીં મળ્યું તો એમને અહીંયા સીધું લખેલું છે કે ભાઈ તમને કોઈ પણ સીટ અલોટ કરવામાં આવી નથી, બરાબર છે। એટલે કે ધારો કે તમને રાઉન્ડ 1માં પણ જે છે ના મળેલું હોય, રાઉન્ડ 2માં પણ ધારો કે ના મળ્યું તો તમને એવું લખેલું આવશે ભાઈ તમને કોઈ પણ સીટ જે છે અલોટ કરવામાં આવી નથી, અથવા તો તમે અહીંયા ક્લિક કરશો તમને કંઈ પણ બતાવશે નહીં। બીજી વસ્તુ એ કે જેમને રાઉન્ડ 2માં એડમિશન મળ્યું છે, રાઉન્ડ 1માં ધારો કે ક્યાંક અલગ જગ્યાએ હતું, જેમ કે રાજકોટમાં હતું, હવે રાઉન્ડ 2ની અંદર તમને માની લો અમદાવાદની અંદર મળી ગયું છે કોઈ પણ કોલેજ છે, જેમ કે અહીંયા ગવર્મેન્ટ કે પ્રાઇવેટ હોઈ શકે છે, તો હવે તમને જે રાઉન્ડ 2માં એડમિશન મળ્યું છે એ હવે તમારું કન્ફર્મ ગણાશે। તમે મતલબ એમાં ફીસ ભરશો તો એ તમે કન્ફર્મ કરી શકો છો। એટલે કે જો તમને હવે રાઉન્ડ 2માં એડમિશન મળી ગયું છે, બરાબર, અને જો તમને રાઉન્ડ 1માં પણ મળેલ હતું તો એ રાઉન્ડ 1નું તમારું એડમિશન હવે કેન્સલ થઈ ગયું છે। તમે ભલે આની અંદર જે એટલે કે રાઉન્ડ 2માં તમને જે પણ એડમિશન મળ્યું છે એમાં તમે હવે ફીસ ભરો કે ના ભરો, પરંતુ તમારું રાઉન્ડ 1નું એડમિશન જે હતું એ રાઉન્ડ 1નું એડમિશન હવે કેન્સલ થઈ ગયું। હવે એને તમે જે છે પાછું લઈ શકતા નથી। માની લો તમને રાઉન્ડ 2માં એડમિશન જે છે નથી મળ્યું તો તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે। અને જેમને ધારો કે રાઉન્ડ 2ની અંદર એડમિશન ના મળ્યું હોય એમને અહીંયા જે છે ધારો કે તમને રાઉન્ડ 1માં મળેલ છે તો એની એ જ કોલેજનું નામ તમને અહીંયા જોવા મળશે। તમારે સમજી લેવાનું કે ભાઈ તમને એની એ જ બ્રાન્ચમાં અને એની એ જ કોલેજમાં તમને ફરી પાછું એમાં નામ આવે છે તો તમને સમજવાનું કે ભાઈ આપણે રાઉન્ડ 2માં કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું નથી, તમારું જે રાઉન્ડ 1નું હતું એનું એ જ એડમિશન તમારું જે રાઉન્ડ 2નું જે છે એનું એ જ, મતલબ રાઉન્ડ 2માં પણ તમારું એનું એ જ રહ્યું છે, તમને બીજી કોલેજમાં એડમિશન મળ્યું નથી। એટલે સેમ તમારી જે રાઉન્ડ 1નું રિઝલ્ટ છે એવું ને એવું જો રાઉન્ડ 2માં હોય તો તમારે સમજવાનું ભાઈ આપણને રાઉન્ડ 2માં બીજી કોલેજમાં એડમિશન નથી મળ્યું, આપણું જે રાઉન્ડ 1નું હતું એનું એ જ છે। અને કોઈ બીજી કોલેજમાં એડમિશન મળ્યું હશે તો તમને એની ડિટેલ્સ જે છે અહીંયા આવી જશે કે ભાઈ તમને આ કોલેજમાં આ બ્રાન્ચમાં આ ચોઈસ નંબર ઉપર તમને એડમિશન જે છે એ મળી ગયું છે, બરાબર છે। એટલે આ રીતનું તમારે જે જોવાનું છે। અને જો રાઉન્ડ 2માં મળ્યું તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ, જો રાઉન્ડ 2માં નથી મળ્યું તો તમારું જે રાઉન્ડ 1નું એડમિશન જે છે એનું એ જ તમને અહીંયા બતાડશે। હવે આની અંદર તમારે આની જે ફીસ ભરીને તમારે આમાં કન્ફર્મ કરવાનું રહેશે, બરાબર છે। આમાં ફીસ કઈ રીતની રહેશે તો આપણે જે રાઉન્ડ 1નું જે રિઝલ્ટ આવ્યું એમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ગવર્મેન્ટ હશે તો 500 રૂપિયા રહેશે અને પ્રાઇવેટ હશે તો એની અંદર 10,000 રૂપિયા રહેશે। અને ફ્રી શિપ કાર્ડ અથવા TFWSની અંદર મળ્યું હશે તમારે એને સિમ્પલ જે છે એક્સેપ્ટ કરવાનું રહેશે। એટલે કે આ રીતનું અહીંયા તમને બતાડશે, જેમને ધારો કે TFWમાં મળ્યું હોય અથવા એમને ફ્રી શિપ કાર્ડમાં એમને યસ કરેલું હોય તો એમને પણ જે છે અહીંયા એક્સેપ્ટ કરવાનું છે। અને તમે જેવું એક્સેપ્ટ કરશો એના પછી અહીંયા જે છે તમને જે ઓપ્શન જે છે આની નીચે એક બીજો સીટ એક્સેપ્ટન્સ લેટર, એડમિશન લેટર આપણો જે છે તમારો ત્યાં ઓપ્શન આવશે તો તમારે એને ડાઉનલોડ કરી દેવાનું છે। આ બધી મેં તમને પ્રોસેસ જે છે કઈ રીતનું ડાઉનલોડ કરવો, કઈ રીતનું એની અંદર ફીસ ભરવી, બધી પ્રોસેસ મેં તમને રાઉન્ડ 1નું જે રિઝલ્ટ છે એની અંદર મેં સમજાયેલું છે, એટલે હું તમને આમાં વધારે સમજાવતો નથી। તમારી વિડીયો જોઈને તમારે ખાસ જોઈ લેવાનું કે આની અંદર કઈ રીતની ફીસ ભરવાની છે, કઈ રીતનું એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો છે। અને આની લાસ્ટ ડેટ છે ખાસ જોજો કે આની અંદર ફીસ પે કરીને અને એડમિશનને કન્ફર્મ કરવાની લાસ્ટ ડેટ 5 છે, 5 પછી તમે આને જે છે કન્ફર્મ કરી શકશો નહીં। ગર્લ્સ છે તો એમને અહીંયા જે છે ગવર્મેન્ટ માટે અહીંયા ફીસ જે છે હોતી નથી, તો એમને પણ અહીંયા જે છે એક્સેપ્ટ કરવાનો ઓપ્શન આવશે તો એમને પણ એક્સેપ્ટ કરી દેવાનું છે, એટલે એમનું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે। અને ખાસ કરીને એક ભાઈ આની લાસ્ટ ડેટ 5 છે, એટલે 5 સુધીમાં જ તમે એને કન્ફર્મ કરી શકો છો, એના પછી તમે નહીં કરી શકો। અને જેવું તમે એને એક્સેપ્ટ કરી દેશો એટલે તમારા સામે એનું જે એડમિશન લેટર જે છે તમે અહીંયા ક્લિક કરી અને તમે એને ડાઉનલોડ છે તમે કરી શકશો। એક બીજો ડાઉટ એ છે ઘણા બધાને કે રાઉન્ડ 3 આવશે કે નહીં આવે,
તો જો રાઉન્ડ 3 આવશે કે નહીં આવે એના માટે એવું છે કે જે લોકો ધારો કે ધોરણ 10 પાસ છે એ ફરીથી પરીક્ષા આપીને હાલ પાસ કર્યું હોય ધોરણ 10મું, તો એમના માટે હવે જે છે અલગ ફોર્મ જે છે ભરવાના ફરી ચાલુ થશે. તેમને ડેટ જે છે આપી છે, હું તમને હાલ બતાવું છું. તો નવા ફોર્મ ભરાશે અને જ્યારે એ લોકોની ચોઈસ ફિલિંગ હશે તો તમે એની અંદર એપ્લાય કરીને, એટલે કે તમારે આ જ ફોર્મ રાખવાનું છે અને એ લોકો રાઉન્ડ 3 જે છે બહાર પાડશે. એટલે તમારે એ લોકોની નવું ફોર્મ ભરાશે અને એ લોકોની જ્યારે ચોઈસ ફિલિંગ આવશે ત્યારે તમારે સાથે સાથે વેબસાઇટમાં લોગિન કરીને આ રીતનું જેમ રાઉન્ડ 2માં એપ્લાય કર્યું હતું એ રીતનું રાઉન્ડ 3માં એપ્લાય કરીને તમારે જે છે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. રાઉન્ડ 3માં એપ્લાય કરીને તમે ચોઈસ ફિલિંગ જે છે ફરીથી તમે કરી શકશો અને જે નવું ફોર્મ ભરશે એ લોકો પણ જે છે ચોઈસ ફિલિંગ કરી શકશે. પરંતુ એ ચોઈસ ફિલિંગ કરીને કરવાનું રહેશે કે ભાઈ રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહી છે એના ઉપર ડિપેન્ડ રહેશે. ભાઈ આ કોલેજમાં આટલી સીટો બાકી છે, બરાબર. એ રાઉન્ડ 2 પછી એની PDF આવશે, હું તમને સમજાવીશ, બરાબર. પરંતુ હાલ તમારે શું કરવાનું છે કે તમને જે પણ હાલ એડમિશન મળ્યું છે રાઉન્ડ 2ની અંદર તો એને તમારે કન્ફર્મ કરી દેવાનું છે. હવે ઘણા બધા એવું કહેશે કે એમને રાઉન્ડ 2માં કોઈ બીજી કોલેજમાં એડમિશન મળી ગયું, હવે મારે રાઉન્ડ 1નું એડમિશન જોઈએ છે તો મારે પાછું લાવવું છે. ઘણા બધા મને મેસેજ કરો, તો તમે મને ગમે એટલા મેસેજ કરશો તો પણ તમારું રાઉન્ડ 1નું જે એડમિશન જે છે પાછું આવશે નહીં. ક્યારે નહીં આવે? જ્યારે તમને રાઉન્ડ 2માં કોઈ પણ કોલેજમાં એડમિશન મળી ગયું છે તો, બરાબર. બાકી નહીં મળ્યું તો તમારું રાઉન્ડ 1નું જે છે એઝ ઇટ ઇઝ રહેશે. અને તારું ગવર્મેન્ટ કોલેજ છે અને રાઉન્ડ 1માં પણ તમને ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હતું, તમારે 500 રૂપિયા ફીસ જે છે આની અંદર ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. તમે એમાં અલગથી ભરવાની જરૂર નથી. પ્રાઇવેટમાં મળ્યું છે, આગળ પણ પ્રાઇવેટમાં મળેલું હતું, તમારી 10,000 ફીસ રાઉન્ડ 1ની ઓટોમેટિક રાઉન્ડ 2માં તમારી ટ્રાન્સફર થઈ જશે, બરાબર. એટલે તમારે એને જે છે ફરીથી ભરવાની જરૂર આવતી નથી. તો આ રીતનું જે છે પ્રોસેસ રહેશે. અને હવે તો હું તમને એની તારીખ બતાવું કે નવા ફોર્મ જે છે ક્યારે ચાલુ થશે. અહીંયા જોઈ શકો છો કે ભાઈ ધોરણ 10 બાદ ડિપ્લોમા પ્રથમ વર્ષ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જે 2024-25નું એડમિશન છે તો એની અંદર જે 2 ઓનલાઈન રાઉન્ડના અંતે હવે જે છે સરકારી અને અનુદાનિત સંસ્થાઓ એટલે કે ભાઈ ગ્રાન્ટ ઇન એડ કોલેજ અને જે પ્યોરલી ગવર્મેન્ટ કોલેજ છે એમના માટે કરીને જે ખાલી બેઠકો પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન જે છે તારીખ 12/8ના રોજ ચાલુ થશે, બરાબર છે. જેમણે ધારો કે ધોરણ 10 પાસ જે છે એ ફરીથી પરીક્ષા આપીને કર્યું હોય એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકશે. પ્લસ જે લોકો ધારો કે હજુ ફોર્મ ભર્યું જ ના હોય, એ લોકો ધારો કે 10 પાસ છે જે છે એ મતલબ 2024 પહેલાં કરેલું હોય તો એ લોકો પણ આની અંદર જે છે મતલબ બધા લોકો આની અંદર ફોર્મ જે છે ભરી શકશે, બરાબર છે. પરંતુ જે છે તમે ખાલી બેઠક જે છે તમે જે તે કોલેજમાં એડમિશન લેવા માગો છો એમાં ખાલી સીટ હોવી જરૂરી છે. તમે જે પણ કોલેજમાં એડમિશન લેવા માગતા હોય એ કોલેજની અંદર અને એ બ્રાન્ચમાં ખાલી સીટ હશે તો તમે એની ચોઈસ ફિલિંગ જે છે કરી શકશો. એટલે જેટલી પણ મતલબ કે ખાલી સીટો છે એના માટે તમે એમાં એપ્લાય કરી શકો છો, બરાબર છે. એટલે જે ખાલી સીટની PDF આવશે ભાઈ રાઉન્ડ 2નું જે રિઝલ્ટ હાલ આવી ગયું છે તેને લોકો કન્ફર્મ કરશે અને 5 તારીખ પછી તમારે એની જે છે PDF આવશે ત્યારે હું તમને એ જે PDF છે તમને વોટ્સએપ ગ્રુપની અંદર સેન્ડ કરી દઈશ. તો એમાં તમે જોઈ લેજો કે કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે અને જેને ધારો કે નવું ફોર્મ ભરવું છે તો એ લોકો એ સીટ મતલબ એ સીટ જે ખાલી છે એ જોઈ અને પછી તમારે જે છે 12/8થી નવું ફોર્મ જે છે ભરવાનું ચાલુ થશે. એટલે તમારા જે પણ કોઈ મિત્રો હોય અને જેમને ધારો કે જો બાકી રહી ગયું ફોર્મ તો એ લોકોને આ વિડીયો ખાસ શેર કરજો, એટલે એ લોકો જે છે એ પણ ફોર્મ ભરી શકે છે. જેમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે એ લોકોને ખાસ કહી દઉં કે ભાઈ એ લોકો સીધો પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરે અને એમને સીધું પ્રાઇવેટ કોલેજમાં એડમિશન જે છે મળી જશે. એમને SCPDCમાંથી એ લોકો નહીં કરે તો પણ ચાલશે, બરાબર છે. એ લોકોને સીધું જે છે કોલેજની અંદર ઓફલાઈન જઈને તમે એડમિશન જે તે કોલેજમાં લઈ શકો છો. અને આ જે છે એ ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજની વાત છે. એના માટે તમારે SCPDCની અંદર જ તમારે બધી પ્રોસેસ જે છે કરવી પડશે. જ્યારે ફોર્મ ચાલુ થશે એની ફરી આગળ એની જે રાઉન્ડ 3ની એટલે કે એમાં ચોઈસ ફિલિંગની મેરિટની તારીખ આવશે ત્યારે હું તમને અલગ જે છે વિડીયોમાં સમજાવીશ કે ભાઈ જેમને રાઉન્ડ 2ની અંદર જે છે એડમિશન મળી ગયું છે કમ્પ્લીટલી અને હવે એમને રાઉન્ડ 3 જે છે આગળ જે પણ આવશે એમાં એમને એપ્લાય કરવાનું નથી અને તો એમને મતલબ અથવા રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું છે, બરાબર છે, અને છતાં એમણે રાઉન્ડ 2માં એપ્લાય કર્યું હતું પણ એમને કોઈ બીજી કોલેજમાં એડમિશન ના મળ્યું હોય તો જે તે મતલબ તમને ઇન શોર્ટની અંદર રાઉન્ડ 1માં અથવા 2માં જે પણ એડમિશન મળ્યું છે તો એનું તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. તમારે રાઉન્ડ 3માં એપ્લાય હજુ કરવાનું નથી તો, બરાબર. એટલે રાઉન્ડ 3 જે છે એમના માટે જ્યારે પણ ચોઈસ ફિલિંગ આવશે ત્યારે હું તમને સમજાવીશ. પરંતુ હાલ જે છે એનું કંઈ આપણે જે છે એ જે છે 100% આપણે નહીં કહી શકીએ, બરાબર. એટલે હાલ તમારે જે છે એ રાઉન્ડ 1 અથવા 2માં જે પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય તો એને તમારે હજુ એનું રિપોર્ટિંગ તમે ના કરાવ્યું હોય તો તમે કોલેજમાં જઈ અને તમારે એનું રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. માની લો તમને રાઉન્ડ 2ની અંદર કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું છે, માની લો અમદાવાદની અંદર મળ્યું છે તો તમારે અમદાવાદ કોલેજની અંદર જે તે કોલેજમાં જેમ કે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ત્યાં એમાં મળ્યું છે તમારે એમાં જે છે એ 5 તારીખ પછી તમારે જવાનું રહેશે. ડોક્યુમેન્ટ સાથે શું લઈ જવાના છે તો કે એમાં તમારું એક એડમિશન લેટર હશે,
અને એની અંદર પછી તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા છે એ પ્લસ તમે જે ફોર્મ ભર્યું છે આખું ડિપ્લોમાનું આપણે એસીપીડીસીનું, તો એની આખી એપ્લિકેશનનું ફોર્મ, મતલબ આખી એપ્લિકેશન એટલે કે તમારું આખું જે એડમિશનનું ફોર્મ પ્લસ તમે જેટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એ પ્લસ તમારું એડમિશન લેટર, બીજા કોઈ તમારા સાઇડમાં ડોક્યુમેન્ટ મતલબ બીજા બધા છે તો એ પણ તમારે સાથે લઈ જવાના છે, અને પાસપોર્ટ સાઇઝ ફોટો અને એ બધું લઈ જવાનું રહેશે. એટલે તમારું જે છે કોલેજમાં સર જે છે રિપોર્ટિંગ કરશે, બરાબર છે ને, તમારું એડમિશન છે એ તમારું કન્ફર્મ થઈ જશે, બરાબર. એટલે આ રીતની પ્રોસેસ છે. એટલે જેમને હજુ રાઉન્ડ 3ની જે છે એમાં એપ્લાય કરવાનું હજુ હોય તો એ લોકો ખાલી સીટ જે છે પહેલાં મતલબ આને તમે કન્ફર્મ કરી દેજો, અને જ્યારે રાઉન્ડ 3 આવશે ત્યારે પણ તમે એમાં જે છે એપ્લાય કરી શકો છો, એવું નથી, બરાબર છે. એટલે ભલે રિપોર્ટિંગ કર્યું હોય તો પણ તમે એપ્લાય કરી શકશો, બરાબર. અને જેમને ધારો કે હવે રાઉન્ડ 3માં એમને હજુ મતલબ એપ્લાય કરવાની ઈચ્છા નથી તો એ લોકો જે છે ખાસ કરીને જે છે જલ્દીથી હવે એ લોકો રિપોર્ટિંગ જે છે કરાવી દેજો 5 તારીખ પછી. તો આઈ હોપ કે તમને જે વિડીયો સરસ લાગ્યો હશે અને તમારા મિત્રો સુધી શેર કરજો, એટલે જેમને પણ ધારો કે ફોર્મ હજુ ભરવાનું બાકી હોય તો એ લોકો પણ ભરી શકે અને એમને પણ જે છે એડમિશન મળી શકે છે, બરાબર છે. તો અને ચેનલને સબસ્ક્રાઈબ જે છે ખાસ કરી લેજો, તમને અપડેટ જે છે તાત્કાલિક મળી જશે, અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ શકો છો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને ખાસ જે છે વિડીયો શેર કરજો જેમને હજુ એડમિશન નથી લીધું એમને, કેમ કે એ લોકો પણ ફોર્મ જે છે હજુ ભરી શકે છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.